હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પનીર અને મગની દાળની હેલ્ધી એવી રોટલી, અને એમાં આપણે સ્ટફિંગ ભરી અને આપણે એના રોલ બનાવીશું જે એકદમ ટેસ્ટી એવા બને છે. તમે એને ડિનરમાં સર્વ કરી શકો. આ રોલ નાનાથી લઈને ઘરના મોટા બધાને જ ભાવશે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં એક વાડકી જેટલી મગની દાળને લગભગ 3 થી 4 કલાક માટે પલાળીને રાખી હતી. હવે મારી મગની દાળ સરસ રીતે પલળી ગઈ છે, તો આપણે એને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લઈશું. આપણે હવે એક મિક્સર જારમાં મગની દાળને ટ્રાન્સફર કરી લઈશું, અને એમાં મેં લગભગ 50 ગ્રામ જેટલું પનીરને હાથથી ટુકડા કરીને તોડીને ઉમેર્યું છે, અને થોડું સ્વાદ પ્રમાણમાં મીઠું એડ કરી અને આપણે એની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું. તો આપણી આ સ્મૂથ એવી પેસ્ટ રેડી છે. અંદર મગની દાળ આખી ના રહી જાય એનું થોડું ધ્યાન રાખવું, નહીંતર આપણે જ્યારે રોટલી કરશું ત્યારે આપણી રોટલી ફાટી જશે. આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે એમાં ઘઉંનો લોટ ઉમેરીશું. મેં લગભગ 5 થી 6 પરાઠા થાય તો 2 ચમચા જેટલો એમાં લોટ ઉમેર્યો છે, અને આપણે લોટના ભાગનું એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને આપણે હવે મગની દાળનું જે મિક્સર છે એમાં જ મિક્સ કરી અને લોટ બાંધવાનો છે. જો તમને થોડો લોટ ઢીલો લાગતો હોય તો તમારે લોટ ફરીથી એમાં ઉમેરવો, અને આપણે એનો સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. આપણે લોટ પર થોડું તેલ ઉમેરી અને એને સારી રીતે ગ્રીસ કરી અને થોડી વાર માટે એને 5 થી 10 મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર રવા દઈશું. હવે આપણે થોડી સ્ટફિંગની તૈયારી કરી લઈશું. તો તેને માટે મેં 2 ટામેટાં, 1 કેપ્સિકમ, મીડિયમ સાઇઝના કાંદા, 2 લીલા મરચાં અને 1 અડધું ગાજર લીધું છે. થોડી લસણની કળીઓ લીધી છે. હવે આપણે લસણની કળીઓને ઝીણી ઝીણી ચોપ કરી દઈશું. એવી જ રીતે આપણે મરચાંને પણ ચોપ કરી લઈશું. આપણે અહીં ટામેટાને અંદરથી જેનો ગર હોય તે કાઢી નાખવાનો છે, જેથી આપણે પરાઠા સોગી ના થાય, અને આપણે એની ઊભી ચિપ્સ કરી લઈશું. એવી જ રીતે આપણે કાંદા અને કેપ્સિકમની પણ ઊભી ચિપ્સ કરી લઈશું. આવી રીતે આપણે વેજીટેબલને ચોપ કરી અને તૈયારી કરી લઈશું. મેં અહીં ગાજરને પહેલેથી જ છોલી લીધું છે. હવે મારી પાસે જે પીલર છે એનાથી હું પતલી એની સ્લાઈસ કરી લઈશ. આવી રીતે આપણું ગાજર પણ મેં રેડી કરી લીધું છે. અહીં મેં થોડા લીલા ધાણાને ધોઈ અને સારી રીતે ઝીણા ચોપ કરી લીધા છે, અને થોડું જે પનીર પડ્યું હતું એને પણ મેં ઊભી સ્લાઈસ કરી અને ચોપ કરી લીધું છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો આપણે એક નોનસ્ટિક પેનમાં થોડું અમથું તેલ કે બટર ઉમેરીશું, અને જે આપણે લસણને ચોપ કરીને રાખ્યું છે તે તેમાં ઉમેરી દઈશું, અને એને સારી રીતે આપણે થોડું રેડ થાય ત્યાં સુધી એને આપણે સાતળી. આપણું લસણ બરાબર સતળાઈ ગયું છે, તો એમાંથી હું લગભગ 1 ચમચી જેટલા લસણને બહાર કાઢી લઈશ, અને પછી આપણે એનો ઉપયોગ કરશું. આપણે એમાં ઝીણા સુધારેલા લીલા મરચાંને પણ ઉમેરી અને સારી રીતે એને સાતળી લઈશું. આપણા મરચાં બરાબર સતળાઈ જવા આવ્યા છે, તો હવે આપણે એમાં જે કાંદાની ઊભી ચિપ્સો કરી છે તે ઉમેરી દઈશું. આપણે હવે એમાં જે કેપ્સિકમ અને ગાજરને કટ કરી નાખ્યા તે પણ ઉમેરી દઈશું અને થોડું સાતળી લઈશું. અને પછી આપણે એમાં પનીરની ચિપ્સ અને ટમાટરની ચિપ્સ ઉમેરી આપણે એને સાતળી લઈશું, અને થોડું આપણે એમાં મીઠું ઉમેરી લઈશું, અને હાઈ ફ્લેમ પર એને થોડી વાર માટે સાતળતા રહીશું. આપણે આ વેજીટેબલને થોડા ક્રન્ચી જ રાખવાના છે. આપણે એમાં થોડો મરીનો પાવડર અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું, અને એને ફરીથી સાતળી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું. થોડા મેં લીલા ધાણા જે ચોપ કરીને રાખ્યા હતા તે એમાં ઉમેરી દીધા છે, અને હાઈ ફ્લેમ પર એને 1 મિનિટ થવા દઈશું. આપણું સ્ટફિંગ તૈયાર છે, તો આપણે એને હવે ઠંડુ પડવા દઈશું. આપણે હવે જે રોટલીનો લોટ બાંધીને રાખ્યો હતો તેને ફરીથી એકવાર સહેજ મસળી લઈશું, અને એના ઇક્વલ એવા લુવા કરી લઈશું. આપણે એમાંથી એક લુવો લઈ અને
થોડો આપણે ચોખાના લોટમાં એને રગદોળી લઈશું અને એની આપણે પતલી પતલી એવી મોટી રોટલી કરીશું. ઇઝીલી વણાઈ જાય છે. તમારે નાની મોટી જેવી રોટલી કરવી હોય એવી તમારે રોટલી કરી લેવી. આપણે હવે નોનસ્ટિક તવી ઉપર રોટલીને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું. તમે કોઈ કપડું લઈ અને દબાવીને પણ રોટલીને શેકી શકો. મેં અહીં ભાખરી ડાબાનો જે ડટ્ટો આવ્યો છે એનાથી દબાવીને એને પ્રોપર શેકી લીધી છે. આપણે એને એક કિચન ટોવેલમાં મૂકી દઈશું અને કવર કરી દઈશું, જેથી આપણી રોટલી ડ્રાય ન થઈ જાય. આ રીતે મેં બધી જ રોટલીઓને તૈયાર કરી દીધી છે. મારી અહીં લગભગ 7 કે 8 રોટલી થઈ છે. હવે આપણે રોટલી પર ચોપડવા માટે એક દહીંની ડીપ બનાવીશું. તો તેને માટે મેં પહેલેથી જ આવી રીતે ચાળણીમાં દહીં કાઢી અને નીચે બાઉલ મૂકી અને ફ્રીઝમાં મૂકી દીધું હતું, જેથી આપણું દહીં ખાટું ન થઈ જાય. હવે એ દહીંને મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. એને આપણે વિસ્કરની મદદથી સારી રીતે ફેટી લઈશું, એટલે આપણું જે દહીં છે એકદમ સ્મૂથ થઈ જાય. હવે આપણે એમાં થોડા મરીનો પાવડર, થોડા એવા ચીલી ફ્લેક્સ અને જે આપણે પેલા લસણને થોડું સોતળી અને બહાર રાખ્યું હતું તેને મેં ચમચીની મદદથી થોડું મેશ કરી લીધું છે અને તે ઉમેરી દીધું. આપણે એમાં થોડું મીઠું અને લીલા ધાણાને ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું ડીપ અને સ્ટફિંગ બંને તૈયાર છે. તો હવે હું થોડી લીલા ધાણાની ચટણી બનાવી લઈશ. તો આપણે ગ્રીન ચટણી બનાવવા માટે મારી પાસે હું ગ્રીન ચટણીનું પ્રીમિક્સ તૈયાર જ રાખું છું. મેં મારી ચેનલ પર ગ્રીન ચટણીનું પ્રીમિક્સ કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ મૂક્યો જ છે. અને તે અમે લગભગ 2 થી 3 ચમચી લઈ અને એમાં જરૂરી પ્રમાણે પાણી ઉમેરી અને આપણી ઇન્સ્ટન્ટ ગ્રીન ચટણી રેડી થઈ જશે. આ પ્રીમિક્સ મેં 2 થી 3 મહિના પહેલાં બનાવ્યું હતું, છતાં પણ હજી એનો કલર એવો ને એવો છે. અને દોસ્તો, આ જો એકવાર આપણે બનાવીને રાખી હોય તો આવી રીતે આપણે ક્યારેક કોઈ રેસીપીમાં ઇન્સ્ટન્ટ રેડી કરવું હોય તો ખૂબ જ ઇઝી પડે છે. તો આપણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. તો હવે આપણે રોટીના રોલ બનાવીશું. તો આ માટે મેં રોટલીના વચ્ચેના ભાગમાં થોડું જે આપણે દહીંનું ડીપ બનાવી હતી તેમાં એ કરી દીધી છે અને એની ફરતે મેં થોડી લીલા ધાણાની ચટણીને સ્પ્રેડ કરી દીધી છે. આપણે એમાં વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું અને એને સારી રીતે નીચેથી ઉપરની બાજુએ રોલ કરી લઈશું. અહીં મેં એક બીજી રોટલી લીધી છે, તેના પર મેં દહીંનું જે ડીપ બનાવ્યું તે આખી રોટલી પર મેં એને સ્પ્રેડ કરી દીધું છે. એની ઉપર હું થોડી ધાણાની ચટણીને સ્પ્રેડ કરી દઈશ અને ઉપર થોડો મેં પીઝા અને પાસ્તાનો સોસ ઉમેર્યો છે અને પીઝા પાસ્તાના સોસને પણ સ્પ્રેડ કરી દઈશ અને વચ્ચે સ્ટફિંગ મૂકી અને એને હું રોલ કરી લઈશ. તમે કેચઅપનો પણ ઉપયોગ કરી શકો. હવે હું બંને રોલને વચ્ચેથી થોડું ત્રાસો એવો કટ કરી લઈશ. તમે આમાં બાળકો માટે બનાવતા હોય તો ચીઝ પણ ઉમેરી શકો. તો આપણા રોલ એ સર્વ કરવા માટે રેડી છે. તમે કેચઅપ જોડે કે ચટણી જોડે એને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.